છેલ્લા 9 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। હવે પેટ્રોલ પ્રતિ લિટર 99 રૂપિયાને પાર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ પણ 96 રૂપિયાને પાર થતા મોંઘવારીનો માર લોકો પર પડ્યો છે। દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે। ઈંધણની કિંમતોમાં રાહત મળવાની આશા રાખતી જનતાને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત મોટો ઝટકો આપ્યો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકવામાં આવ્યો છે। મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા 9 દિવસની અંદર જ ઈંધણના ભાવમાં આ ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે જનતામાં ભારે અસંતોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે। સુરતના સ્થાનિક બજારમાં આજના વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ₹99.22ની સપાટીએ પહોંચી ગઈ છે, જે હવે 100 રૂપિયાના આંકડાથી માત્ર થોડા જ પૈસા દૂર છે। જ્યારે વાહન વ્યવહાર અને માલસામાનની હેરફેર માટે કમરતોડ સાબિત થતું ડીઝલ પણ વધીને પ્રતિ લિટર 95.16 થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।